ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ખેતરમાં ભીષણ આગ લાગવા પામી છે। જૂના ડીસા ગામમાં ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી છે। વીજ વાયર ખેતરમાં પડતા આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ મહામૂલે પકવેલો જે પોતાનો પાક છે, જે પાક તૈયાર થયો અને લણવાની જે સિઝન ચાલી રહી હતી તે દરમિયાન ખેડૂતના ઊભા ઘઉંના પાકમાં જીવંત વીજ વાયર અડી જવાને કારણે આગ લાગી છે। ડીસાના જૂના ડીસાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂના ડીસા ગામમાં ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી છે। જીવંત વીજ વાયર અટકી જતા આગ લાગ્યા હોવાની જે પ્રાથમિક જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ખેતરમાં ભીષણ આગ લાગવા પામી છે। જૂના ડીસા ગામમાં ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી છે। વીજ વાયર ખેતરમાં પડતા આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ મહામૂલે પકવેલો જે પોતાનો પાક છે, જે પાક તૈયાર થયો અને લણવાની જે સિઝન ચાલી રહી હતી તે દરમિયાન ખેડૂતના ઊભા ઘઉંના પાકમાં જીવંત વીજ વાયર અડી જવાને કારણે આગ લાગી છે। ડીસાના જૂના ડીસાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂના ડીસા ગામમાં ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી છે। જીવંત વીજ વાયર અટકી જતા આગ લાગ્યા હોવાની જે પ્રાથમિક જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે।